નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે અંગ્રેજી વિષયનો એસે જોઈશું। તો એસેનું નામ છે વિઝિટ ટુ ધ માર્કેટ, એટલે કે બજારની મુલાકાત। અ માર્કેટ પ્લેસ ઇઝ ધ પ્લેસ સેપરેટ આઉટ ઇન અ સ્પેસિફાઈડ એરિયા વેર અ વેરાયટીઝ ઓફ ગુડ્સ ઓફ ડેઇલી રિક્વાયરમેન્ટ આર અવેલેબલ ફોર પરચેઝ બાય કસ્ટમર્સ। એટલે કે માર્કેટ પ્લેસ એ ચોક્કસ વિસ્તારમાં ફેલાયેલી જગ્યા છે જ્યાં ગ્રાહકો દ્વારા ખરીદવા માટે રોજિંદી જરૂરિયાતોનો વિવિધ સામાન ઉપલબ્ધ હોય છે। There are a umpteen number of markets, all they catering to the daily requirement of the public, and they are placed close to residential area for the convenience of the customer। એટલે કે ત્યાં અસંખ્ય બજારો છે જે તેઓ લોકોની રોજિંદી જરૂરિયાતો પૂરી કરે છે અને ગ્રાહકોની સુવિધા માટે તેઓ રહેણાંક વિસ્તારોની નજીક મૂકવામાં આવે છે। I had heard a lot about a market called Chandni Chowk in Old Delhi, but had never seen it। એટલે કે ત્યાં અસંખ્ય બજારો હોય છે। મેં જૂની દિલ્હીમાં જે ચાંદની ચોક નામની માર્કેટ છે તેના વિશે ઘણું સાંભળ્યું હતું, પરંતુ ક્યારેય તે જોયું હતું નહીં। Once this year, આ વખતે in the month of ઓક્ટોબર મહિનામાં on occasion of my sister's marriage, એટલે કે મારી બહેનના લગ્ન પ્રસંગમાં when my mother was going to Chandni Chowk for shopping, જ્યારે મારી મમ્મી ચાંદની ચોક શોપિંગ કરવા માટે ગઈ હતી, I insisted that I would also like to accompany her। જ્યારે મારી માતા ચાંદની ચોકમાં ખરીદી માટે જઈ રહી હતી ત્યારે મેં આગ્રહ કર્યો હતો કે હું પણ તેમની સાથે આવવા માંગુ છું। My mother and even my sister tried their best to discuss me for going, but I insist। એટલે કે મારી માતા અને મારી બહેન પણ મને જવાની મનાવવા પૂરો પ્રયત્ન કર્યો, પણ મેં આગ્રહ કર્યો નહીં। They even told me that there would be a too much crowd, એટલે કે તેઓએ મને સમજાવ્યું કે ત્યાં ખૂબ જ ભીડ હશે, and that a child of my size may get suffocated there, એટલે મારા કદના બાળકો ત્યાં ગૂંગળામણ થઈ શકે છે। However, I hear none of their comments and place, but instant and accompanying them। એટલે કે મેં એમનું કંઈ પણ સાંભળ્યું નહીં, મેં એની કોઈ પણ પ્રકારની ટિપ્પણીઓ કે વિનંતી કંઈ સાંભળ્યું નહીં, પરંતુ તેમની સાથે જવાનો આગ્રહ રાખ્યો। We started on our journey from Vasant Kunj, and even when we were just halfway throughout, my patience gave way as the distance was forbidding। એટલે કે અમે વસંત કુંજથી અમારી યાત્રા શરૂ કરી અને અડધો રસ્તો પસાર કર્યો ત્યાં મારું ધૈર્યએ રસ્તો કાઢ્યો, કારણ કે એ અંતર મનાઈ કરતું હતું, એટલે કે આગળ જવામાં એને તકલીફ પડતી હતી। Nothing could be done in a matter now, હવે કંઈ પણ, કારણ કે અંતર મનાઈ કરતો હતો આ બાબતે હવે કંઈ પણ કરી શકાય તેમ હતું નહીં। I had kept quiet as I myself put suggestion and lock a knot round my neck। એટલે કે એણે કીધું કે આ બાબતે હવે કોઈ થાકી ગઈ હતી એટલે કંઈ પણ કરી શકે એમ હતી નહીં, એટલે એણે એવું નક્કી કર્યું કે હવે એને ચૂપચાપ રહેવું પડશે, કારણ કે એણે જાતે જ સૂચન કર્યું હતું કે મારે તમારી સાથે આવવું છે। એણે જાતે કરીને એના ગળામાં એણે દુપટ્ટો બાંધ્યો, એવું કહી શકાય કે એના મમ્મીને એની બહેન છે એ ના પાડતા હતા, તો છતાં એ માની નહીં, એટલે કહેવા માંગે છે કે મેં જાતે કરીને નક્કી કર્યું। After about 1.5 hours on road, we finally reached the most striking of market Chandni Chowk and biggest and old market of Delhi। એટલે કે લગભગ 1.5 કલાક જેટલો રસ્તો ચાલ્યો અને અમે આખરેમાં દિલ્હીના એ ચાંદની ચોકના બજારમાં પહોંચી ગયા, જે સૌથી મોટું અને સૌથી જૂનું બજાર હતું। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને